હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. અત્યારે મિત્રો વાગી ગયા છે બપોરના 1 અને આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. બપોરનો 1:30 વાગી ગયો છે અને આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહેજો. અને અમારી દીપાલી બેન છે જો અહીંયા સૂતા છે એ આરામથી. કા બેટા કેમ છે? હે કા બેટા કેમ છે બેટા? અરે વાહ ભાઈ વાહ. ખાધું બના તે કઈ ખાધું? હે મમ કરવું છે? હા હા જો અમારી દીપાલી બેન દાંત કાઢે છે. તો મિત્રો ત્યારે સવારમાં બ્લોગ બનાવવાનું શૂટ કરવાનું શરૂ કરવાનું હતું, પણ થોડુંક કામના હિસાબે છે સવારમાં બ્લોગ કરવાનું શૂટ કરવાનો ટાઈમ મળ્યો ને એટલે આપણે છે બપોર 1:30 વાગે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. મારે ભાઈ ચા લઈને આવ્યો ઝપડા. ઠેક કેટલું કામ કર્યું? ચા વિના નો હાલે હો. કામ કેટલું કર્યું? હા પડું બધું પાડી દીધું બધું જો. એટલે હાય પેલો 5 વાગ્યાનો આવી ગયો તો આજ તો. આ તો બઠ્ઠો સીણા કરી નાખ્યા હો. પાથરો તો 2 અડાળે પાવી જશે. પછી હવે અત્યારે ચા આવ્યો છે 11 વાગ્યાનો ચા. દલુભાઈ ચા પાઈ દીધો છે. તું તો લે. મારે નથી પીવો, મેં પીને આવ્યો ઘરે. બઠ્ઠા સીણા કરી નાખ્યા. અને આની પાસે મારા કાકાને જીરો એને હજી કાંઈ નથી કર્યું. આપણે એને પહેલાં લઈ નાખ્યો. સીણા કાઢીને તો બધી મગ વાવવાના, બધા મગ આખી અડાળે પી. અલ્યા પણ કેપ ચડ્યો. અડાળે પીધી આખી અડાળે આખા દૂધનો સાય હોય તો જબરો કેપ ચડ્યો છે. કઈ ઘટે નહીં હોય લ્યા, પણ એમ વાઢ્યા રાખું સા પીને પણ પડવું પૂરું થઈ ગયું. કાંઈ શું કરવું? પડખે વાળાનું વાટ લેવાય એ પછી ન વઢાય ને કોઈનું. એટલે પણ બહુ ગાયા ઘા વાટ્યા છો બસ. પણ પાથરા ભેગું નાખી દે બસ. લે ભારો ચડાવું. 12 મહિનાની મફત રાય થઈ જાય. મફત મફત. એક પાથરો આય છે, એક પણ છે. આપણે ન જવું પડે. આપણે છે એ બધી રાય આપણે અહીંયા ધાબા ઉપર સૂકવી દીધી છે. આ ભારો રહ્યો ને એ પહેલાં લાવ્યા હતા, અને આજે આટલી દલુભાઈ અને મેં બે થઈને એટલી આ 4 રાય છે આપણે સ્લેબ ઉપર સૂકવી દીધી છે. અને પછી અહીંયા છે એને ખોળું કાઢી નાખવાનું છે. અને આ બાજુ જો એ ભેંસું કેવી બેઠી છે કાંઈ કઈને કાંઈ જો કેટલી નીણ રજકો. હા તું સામું જોઈ લે, જો સામું જો જઈ કાંક કેવા માંગે છે એની પાસે જોવે છે મિત્રો. અને આપણે છે બધા આસણા છે એ વાઢી નાખ્યા છે. ત્યાર પછી આ ઉપરની પડું છે ને એ બધા સીણા વઢાઈએ ખાલી એટલા જ રહ્યા છે. આમાં પછી આપણે છે એ મગનું વાવેતર કા જાહેરનું વાવેતર કરવાનું છે. અને આ બદામ જો લાલ પાકી ગઈ છે. સાંજના 7 વાગી ગયા છે અને સીણા વાઢીને ઘરે આવ્યા છે. ને દીપાલીને જો રમવાનું કામ શરૂ છે. આખા દીમાં છી ખબર કેટલા લુગડા બદલા હતી. 3-4 જોડ તો લગભગ આખા દી બગાડી જ નાખે. અને બદલાય જોવો તેમ કેવી રમે દીપાલી. તો દાંત આવશે ને વાતું કરવા જ બહુ જોઈએ.
વાતોડી છે અમારી દીપાલીને કાંઈક નાવા ગયા છે અને દીપાલી પપ્પા ગયા સકરિયા લેવા. હમણાં સવારે શિવરાત્રિ હાલી આવે છે ને એમાં સકરિયા લેવા જ પડશે. એમાં કાલે શિવરાત્રિ શંકર ભગવાનનું હોય એટલે લેવું પડે. શેરો કરીને ધરવો પડે અને અમારે તેઓ શેરો કરીને ધરે. તમારે ધરતા હોય કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને ફોલો કરી દેજો.